નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ગાલા એસાઇનમેન્ટ બુક 2025નું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપણે આવી ગયા છીએ. તો ગાલા એસાઇનમેન્ટ બુક 2025ની વાત કરીએ તો ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી એવું ગાલા એસાઇનમેન્ટ બુક 2025, એની અંદર ધોરણ 12, એની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ. હું ધર્મેશ વાળા આપની વચ્ચે પ્રશ્નપત્ર નંબર 5, એની અંદર વિભાગ સી એ આપણે આજે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. પણ એની પહેલા હું તમને કહી દઉં જરાક, ગાલા એસાઇનમેન્ટ બુક જો આપણી પાસે ન હોય તો આપ માર્કેટમાંથી 300 રૂપિયાની પ્રાઇઝમાં ખરીદી શકો છો. જો તમારે ઘરે બેઠા મંગાવવું હોય તો એ માત્ર 290 રૂપિયામાં તમને ઘરે બેઠા મળવાનું છે. એની માટે તમારે નીચે આપેલી લિંક ઉપર અથવા તો કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા મંગાવી શકો છો. ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે એક ડીજી બુક નામની સ્માર્ટ એપ્લિકેશન લોન્ચ કરેલી છે કે જેની અંદર તમને આન્સર કી સાથે પીડીએફ સ્વરૂપે બધું જ મળી જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ સ્વરૂપે તમારે માહિતી જોઈતી હોય કે પીડીએફ સ્વરૂપે મારા ગાલા એસાઇનમેન્ટ જોઈતું છે તો એની માટે તમારે નીચે આપેલો જે QR કોડ છે એ QR કોડ તમારે સ્કેન કરવાનો છે. એની અંદર જે કંઈ માહિતી ફિલઅપ કરવાની કીધી છે એ માહિતી આપણે ફિલઅપ કરીશું. માહિતી ફિલઅપ કરીશું એટલે તમને પીડીએફ સ્વરૂપે ગાલા એસાઇનમેન્ટ બુક ખુલી જવાનું છે. ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે સાથે તમને ઓનલાઈન આન્સર કી પણ મળવાની છે. એ પણ ઘરે બેઠા. અને વધારે તમારે અલગથી એક્સ્ટ્રા મહેનત કરવી હોય તો ગાલા એસાઇનમેન્ટ બુકે તમારી માટે ખાસ ઓફર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરેલા છે. એની ઓફર એવી કંઈક છે વિદ્યાર્થી મિત્રો કે તમે 300 રૂપિયાથી વધારે ખરીદી કરો છો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો થાય NAV15. જો તમે 500 રૂપિયા કરતાં વધારે ખરીદી કરો છો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. આ બધી જ વસ્તુઓ ગાલા એસાઇનમેન્ટ બુક, અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ બધું જ તમારે ઘરે બેઠા મંગાવવું હોય તો નીચે આપેલી લિંક ઉપર અથવા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મંગાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, રાહ જોવાની નથી અને વહેલી તકે આપણે મંગાવી અને એનું સોલ્યુશન શરૂ કરવાનું છે. તો આપણે વાત કરીએ છીએ આજે પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ સી. એમાંથી આપણે વિભાગ સીની અંદર કુલ 6 પ્રશ્ન પૂછાય છે. તો એ 6 પ્રશ્ન પૂછાય છે એમાં પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ હોય છે. એટલે આપણે એમાંથી 12 ગુણનું લખાણ કરવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો લખીએ આપણે એટલે આપણા 12 ગુણ કમ્પ્લીટ થઈ જાય. પણ આપણે 6 પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્નપત્ર નંબર 5નો વિભાગ સી નો પહેલો દાખલો એટલે કે દાખલા નંબર 31. એક્સ, વાય અને ઝેડ 3 ભાગીદારો. અહીંયા આપણને કીધું છે કે એક્સ ને વાયના હિસ્સાનો 5મો ભાગ. ભાઈ, એક્સ ને કોના હિસ્સાનો? વાયના હિસ્સાનો કેટલામો ભાગ? 5મો ભાગ. તથા ઝેડ ને વાયના હિસ્સાનો બમણો ભાગ. કેવો ભાગ? બમણો ભાગ મળે છે જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,92,000 રૂપિયા થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણને ખબર પડી ગઈ કે ભાઈ નફાની વહેંચણી કરવાની છે. તો ભાઈ નફાની વહેંચણી કરવા માટે તો આપણે ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણની જરૂર પડે. તો ત્રણેય ભાગીદારના નફા નુકસાનની પ્રમાણની જરૂર પડે તો ભાઈ નફો નુકસાનનું પ્રમાણ મેળવવું ક્યાંથી? તો અહીંયા આપણને જે આ માહિતી આપેલી છે ને કે ભાઈ એક્સ ને વાયના હિસ્સાનો 5મો ભાગ અને ઝેડ ને એક્સ ને ઝેડના હિસ્સાનો કેટલામો ભાગ? બમણો ભાગ. તો અહીંયા આપણી પાસે 3 ભાગીદારો છે, એક્સ, વાય અને ઝેડ. ભાઈ આપણને એવું કીધું છે કે ભાઈ ઝેડ ને કોને? ઝેડ ને વાયના હિસ્સાનો એટલે વાયને જે કંઈ મળશે એમાંથી ઝેડ ને મળશે. કેટલો મળશે? 5મો ભાગ એટલે 1/5.
પછી આપણને કીધું છે કે ભાઈ એક્સ ને ઝેડ ના હિસ્સાનો, તો ભાઈ એક્સ જે છે એને ઝેડ ના હિસ્સાનો, એટલે ઝેડ ને જે કંઈ મળશે એમાંથી કોને મળશે? એક્સ ને. કેટલો? બમણો. બમણો એટલે 2 ગણો. બરોબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવી ધારણા કરીએ કે ભાઈ વાય ને ધારીએ તો વાય ને મળશે તો કોને મળશે? ઝેડ ને. ને ઝેડ ને મળશે તો કોને મળી જશે? એક્સ ને. તો ભાઈ અહીંયા આપણે ધારો કે વાય નો નફો બરાબર કેટલો હોવો જોઈએ? તો કે ભાઈ આ બંને જે આપણને ભાગ આપ્યો છે બરાબર, આના છેદમાં કાંઈ નથી, 1 તો હોય, કેમ કે પૂર્ણાંક સંખ્યા. એના છેદમાં આપણે 1 લઈએ તો અહીંયા 5 રૂપિયા એનો નફો ધારીએ કે ભાઈ વાય નો નફો કેટલો છે? 5. તો વાય નો નફો જેવો મને મળી ગયો તો 5 એકા 5. હવે મારે ઝેડ નો નફો જોતો છે તો હું અહીંયા લખું કે ઝેડ નો નફો બરાબર ભાઈ વાય નો કેટલામો ભાગ મળવાનો છે? 5મો. તો કે ભાઈ વાય ને કેટલો મળ્યો? 5. એને ગુણ્યા 1/5 ભાગ કોને મળશે? ઝેડ ને. તો ભાઈ 5 ગુણ્યા 1 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવશે? 1 રૂપિયો. તો આને ભાઈ 1 રૂપિયો. તો હવે ભાઈ આપણને ઝેડ નો મળી ગયો, તો ઝેડ ના ભાગમાંથી કોને મળવાનો છે? એક્સ ને. તો એક્સ બરાબર નો નફો મેળવીએ તો ભાઈ ઝેડ ને મળ્યો 1, એને ગુણ્યા ભાઈ એનો કેટલામો ભાગ? ઝેડ નો બમણો ભાગ એટલે ગુણ્યા 2 બરાબર કેટલા આવી ગયા? 2. તો આનો 2 રૂપિયા થઈ ગયો. તો આપણે અહીંયા એક્સ વાય ને ઝેડ નું નફા નુકસાનનું પ્રમાણ આપણે જોઈએ તો ભાઈ એક્સ નું કેટલું? 2. વાય નું કેટલું? તો કે 5. ઝેડ નું કેટલું? તો કે ભાઈ 1 બરાબર કેટલા? તો કે 8. તો અહીંયા ભાઈ નફાની વહેંચણી આપણે કરીએ. નફાની વહેંચણી તો કે ભાઈ આપણા પાસે નફો 1,92,000 રૂપિયા છે. નફો કેટલો છે? 1,92,000. તો ભાઈ એક્સ નો નફો બરાબર 1,92,000 ગુણ્યા એક્સ નો ભાગ કેટલો આવ્યો? 2. તો કે 2/8. હવે આપણે જોઈએ કોનો નફો? વાય. 1,92,000 ગુણ્યા 5/8 બરાબર કેટલો? અને ઝેડ નો નફો તો કે ઝેડ બરાબર 1,92,000 ગુણ્યા 1/8 બરાબર કેટલો? હવે આપણે ગણતરી લખી નાખી એ પ્રમાણે આપણે હવે શું કરવાનું છે? નફો 1,92,000 ગુણ્યા 2/8 કરો એટલે કેટલો આવશે? તો કે ભાઈ 48,000. 1,92,000 ગુણ્યા 5/8 કરો એટલે કેટલો આવશે? 1,20,000. 1,92,000 ગુણ્યા 1/8 કરો એટલે કેટલો આવશે? તો કે ભાઈ 24,000. તો આપણે અહીંયા લખી શકીએ કે એક્સ માટે એક્સ વાય ને ઝેડ ને નફો અનુક્રમે 48,000, 1,20,000 અને 24,000 રૂપિયા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો આપણો દાખલા નંબર 31. ત્યાર પછી આપણે વાત કરીએ દાખલા નંબર 32 ની. સુરેશ, મહેશ અને અરવિંદ 3 ભાગીદારો ભાઈ. એક પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5/2/2 છે.
બધા ભાગીદારોએ મળીને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ કર્યું છે 2/9, 3/9 ને 4/9 નક્કી કર્યું તો ભાગીદારોએ કરેલા ત્યાગની ગણતરી કરો. તો ભાઈ અહીંયા આપણે તો પેલા 3 ભાગીદારો લઈ લઈએ. સુરેશ, મહેશ ને અરવિંદ, 3 ભાગીદારો. એનો જૂનો ભાગ આપણને આપ્યો છે 5/2/2 બરાબર 9. હવે નવો ભાગ આપણને આપ્યો છે. નવો ભાગ ભાઈ નવો ભાગ જે આપ્યો છે એમાં છેદમાં જો બધાના છેદમાં 9 9 9 એટલે આપણે એનો ભાગ લઈ લઈશું 2/3/4 બરાબર 9. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જૂનો ભાગ ને નવો ભાગ આવી ગયો. આપણે કયા સૂત્રથી ગણતરી કરવાની છે તો કે ત્યાગની ગણતરી કરવાની કીધી છે. તો કે ભાઈ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ પહેલા આપણે મેળવીએ સુરેશનો ત્યાગ. તો કે સુરેશ બરાબર જૂનો ભાગ એનો થયો કેટલો 5/9 માઇનસ 2/9 બરાબર છેદમાં કેટલા આવી જશે તો કે ભાઈ છેદ સરખા છે, છેદ સરખા કરવાની જરૂર નથી, 9 જ લઈ લઈશું. 5 - 2 બરાબર જવાબ આવ્યો 3/9. તો ભાગીદારને શું થયો ત્યાગ. હવે ભાઈ આપણે લઈએ મહેશ. મહેશ બરાબર જૂનો ભાગ એનો છે ભાઈ 2/9 માઇનસ 3/9 બરાબર છેદ સરખો જ છે, સરખો કરવાની જરૂર નથી. 9 2 - 3 બરાબર -1/9. તો ભાગીદારને શું થયો લાભ. ચાલો હવે અહીંયા અરવિંદ લઈએ. તો ભાઈ અરવિંદ બરાબર એનો જૂનો ભાગ થઈ ગયો 2/9. નવો ભાગ થઈ ગયો 4/9 બરાબર છેદમાં આવ્યા 9. 2 - 4 બરાબર 2/9 બરાબર. તો ભાઈ આને શું થયો તો કે આને માઇનસમાં જવાબ થયો. તો માઇનસમાં જવાબ થયો તો -2/9 તો શું થશે લાભ. તો અહીંયા -1 અને -2 અહીંયા +3. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વારંવાર આપણે કહીએ છીએ કે માઇનસ જેટલો જવાબ આવશે એટલો જ જવાબ કેવો આવશે પ્લસ. એટલે આપણે ત્યાગના સૂત્રનો દાખલો હોય, લાભના સૂત્રનો દાખલો હોય તો આપણો દાખલો સાચો છે કે ખોટો એને ગણ્યા પછી તરત જ ખબર પડી જાય. તો અહીંયા આપણે માટે લખી દઈએ કે સુરેશ ને 3/9 ભાગે ત્યાગ થાય જ્યારે મહેશ અને અરવિંદને 1/-1/9 અને -2/9 ભાગે લાભ થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયો દાખલા નંબર 32. ત્યાર પછી આપણે વાત કરીએ દાખલા નંબર 33 ની. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 33માં દાખલામાં આપણે હર હંમેશ થિયરી આવે અથવા તો આમ નોંધ પૂછાય. 7મા ચેપ્ટર વિસર્જનની વાત થાય છે તો ભાઈ 33માં ની અંદર કીધું તફાવત સ્પષ્ટ કરો. પણ કોનો? માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. ભાઈ પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે. તો અહીંયા પ્રથમ પદ્ધતિની અંદર અને દ્વિતીય પદ્ધતિની અંદર
ફરક શું છે એ જરાક જોઈ લઈએ કે એક સાથે સમગ્ર ધંધો એટલે કે મિલકતો અને દેવા વેચાય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર ધંધો એક સાથે વેચવામાં આવે ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય. તો ભાઈ આમાં પણ એક સાથે સમગ્ર ધંધો એટલે કે મિલકતો અને દેવા ન વેચાય, જોયો ફરક શું છે, ન વેચાય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. સમગ્ર ધંધો એક સાથે વેચવામાં ન આવે તો દ્વિતીય પદ્ધતિ, એક સાથે વેચવામાં આવે તો પ્રથમ પદ્ધતિ. આ પદ્ધતિમાં ચોપડા બંધ કરવા મિલકતો રોકડ અને બેંક ખાતા સિવાય ના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય, પણ કેવા, રોકડ અને બેંક સિવાય ના. ચોપડા બંધ થાય. ચાલો, દ્વિતીય પદ્ધતિમાં આ પદ્ધતિમાં મિલકતો વેચતા મિલકતના ખાતાની બાકી નફો કે નુકસાન માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે, એટલે કે નોંધાય. તો કે ભાઈ અહીંયા મિલકતોના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય. જ્યારે અહીંયા મિલકતો વેચતા જે કઈ નફો કે નુકસાન થાય તે માલ મિલકત નિકાલ ખાતે નોંધાય. આ પદ્ધતિમાં દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. જ્યારે આ પદ્ધતિમાં દેવાની ચૂકવણી બાદ છેવટની જે બાકી નો નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. નંબર 4, આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે. જ્યારે આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા શું કરવામાં આવે, ખુલ્લા રાખવામાં આવે. એટલે પ્રથમ પદ્ધતિ અને દ્વિતીય પદ્ધતિ વચ્ચે તફાવત આપણે આખો જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો એમાં ડિફરન્સ શું, તો કે અહીંયા સમગ્ર ધંધો વેચી દેવાય, અહીંયા સમગ્ર ધંધો વેચી ન દેવાય. બીજું, અહીંયા ચોપડા બંધ થાય તો માલ મિલકત નિકાલ ખાતે મિલકતોના ખાતા બંધ કરીને લઈ જવાય, જ્યારે અહીંયા નફો કે ખોટ જ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય. દેવાના ખાતા બંધ કરીએ એટલે માલ મિલકત નિકાલ ખાતે જાય, પરંતુ અહીંયા દેવાની ચૂકવણી બાદ છેવટની બાકી જે નફો કે ખોટની હોય એ જ કેમાં જાય, માલ મિલકત નિકાલ ખાતે. અને અહીંયા મિલકતો અને દેવાના ખાતા બંધ કરી દેવામાં આવે છે, જ્યારે અહીંયા મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે બોર્ડની પરીક્ષામાં તમને પ્રથમ અને દ્વિતીય પદ્ધતિનો તફાવત પૂછાય તો ત્યારે તમારે આમાંથી કોઈ પણ 3 મુદ્દાઓ લખવાના છે. ત્યાર પછી આપણે વાત કરીએ, વધારે વાત કરતા અહીંયા ભાઈ બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે અને ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક મોસ્ટ આઈએમપી બેચ નો આખો કોર્સ ડિઝાઇન કરવામાં આવેલો છે. તો આ કોર્સની અંદર જોડાવા માટે ભાઈ તમારે ચેનલની અંદર જે કંઈ નંબર, કોન્ટેક્ટ નંબર આપેલા છે, લિંક આપેલી છે, એની ઉપર જઈ અને તમારે માહિતી મેળવી લેવાની છે. કોર્સમાં જોડાવા માટેના ફાયદાઓ શું, તો કે ભાઈ પ્રકરણ પ્રમાણે આઈએમપી બેચનું રિવિઝન થાય છે. એની અંદર લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચરો તમને મળે છે, જેથી કરીને તમારા જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો તમે આરામથી પૂછી શકો અને એનું સોલ્યુશન પણ મેળવી શકો. તમને સમજાવટ એ સરળતાથી થઈ જાય એ માટે તમને પીડીએફ આપવામાં આવે અને એ પીડીએફની અંદર તમારા જે કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું સોલ્યુશન કરી અને પાછા તમે એના રિફર જવાબ માંગી શકો. એટલે એની અંદર ડાઉટ ક્લાસ આપણે રાખેલા છે કે જે ડાઉટ ક્લાસની અંદર તમારા પ્રોબ્લેમોનું સોલ્યુશન થઈ શકે. અને વોટ્સએપની અંદર હર હંમેશ અમે તમારી સાથે જોડાયેલા હોઈએ, તો તમે જે કાંઈ ક્વેશ્ચનો હોય તો તમે વોટ્સએપ દ્વારા પણ અમને જાણ કરી શકો છો અને એનું સોલ્યુશન આપણે પાછા લેક્ચરની અંદર કરતા હોઈએ. અને આગળના વર્ષના જે કાંઈ પ્રશ્નપત્ર ગયા છે, બોર્ડની પરીક્ષામાં લેવાઈ ગયા છે, તો એ પ્રશ્નપત્રનું
સોલ્યુશન પણ આપણે સાથે સાથે કરવાના છીએ. તો આઈએમપી બેચની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓ બરાબર જલ્દીથી જોડાઈ જાઓ બરાબર, અને આપણી ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ ઉપર બરાબર આ કોચ ખૂબ જ ઝડપથી શરૂ થવા જઈ રહ્યો છે. તો આની અંદર તમે અને તમારા વિદ્યાર્થીઓ મિત્રો જે કોઈ છે એને જોડાવો. આ માટે ભાઈ આપણે આગળ વાત કરીએ કે પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ C નો 34મો પ્રશ્ન. ભાઈ એ અને બી પેઢીની કુલ મિલકતો 1,50,000ની છે. કુલ મિલકતો અહીંયા ભાઈ 1,50,000ની, તેમાં રોકડ 10,000 સમાયેલી છે. પેઢીની ચોખ્ખી મિલકતો 1,00,000 રૂપિયા છે. મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. બી ની મૂડી કરતા એની મૂડી 20,000 રૂપિયા વધુ છે. તો માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 રૂપિયા થયેલ છે. તો પેઢીનું વિસર્જન થયું તો શરૂઆતનું પાકું સરવૈયું બનાવી એ અને બી ની શરૂઆતની મૂડી શોધો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પાકું સરવૈયું બનાવીને એ અને બી ની મૂડી શોધવાનું કીધું. તો ભાઈ અહીંયા આપણે પાકું સરવૈયું બનાવીએ તો પાકું સરવૈયું શરૂઆતની મૂડી શોધવા માટે મૂડી દેવા રકમ મિલકત લેણા અને રકમ. તો વિદ્યાર્થી મિત્રો આપણી કુલ મિલકતો 1,50,000ની. કુલ મિલકતો એટલે મિલકત લેણા બાજુનો સરવાળો. તો 1,50,000 રૂપિયા આપણી કુલ મિલકતો અહીંયા છે. તેમાં 10,000 રૂપિયા રોકડ સમાયેલી છે. ભાઈ કુલ મિલકતમાં 10,000 રોકડ હોય તો એ મિલકત લેણામાં આપણે રોકડ 10,000 રૂપિયા લખી દઈએ. તો ભાઈ રોકડ 10,000 રૂપિયા. તો 1,50,000 માંથી 10,000 માઇનસ કરી નાખો એટલે વધ્યા 1,40,000. તો ભાઈ આ થઈ ગઈ અન્ય મિલકતો. રોકડને બાદ કરતા જે મિલકતો વધી એને આપણે અન્ય મિલકતો ગણી લઈએ. તો આપણને ખબર છે જેટલો મિલકત લેણાનો સરવાળો થાય એટલો જ મૂડી દેવાનો સરવાળો થાય. તો ભાઈ મૂડી દેવાનો સરવાળો પણ 1,50,000 રૂપિયા હોય વિદ્યાર્થી મિત્રો. તો એમાં ચોખ્ખી મિલકત 1,00,000 રૂપિયા છે, જેમાં મૂડી અને અનામતનું પ્રમાણ કેટલું છે 4:1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જરાક જોઈ લઈએ આપણે કે ચોખ્ખી મિલકત ₹1,00,000. ચોખ્ખી મિલકત બરાબર મૂડી પ્લસ અનામત. તો ભાઈ મૂડી અને અનામતનું પ્રમાણ આપ્યું 4:1. તો ભાઈ ચોખ્ખી મિલકત 1,00,000 રૂપિયા હોય તો હું એવું કહું કે ભાઈ મૂડી બરાબર 1,00,000 રૂપિયા ગુણ્યા 4/5, કેમ કે આ બેનું પ્રમાણ છે 5 થવાનું. તો અહીંયા આવ્યા 80,000 રૂપિયા. અનામત બરાબર 1,00,000 ગુણ્યા 1/5. બરાબર 20,000. તો વિદ્યાર્થી મિત્રો આપણે મૂડી મેળવી છે 80,000 રૂપિયા. મૂડી એકની તો ન જ હોય, એ અને બી બંને ભાગીદારની હોય, બે ભાગીદારની થઈને 80,000 રૂપિયા. ને અનામતો આપણી આવી 20,000 રૂપિયા. તો 1,00,000 રૂપિયા થઈ ગયા. હવે ટોટલ થાય છે 1,50,000. તો ભાઈ 50,000 રૂપિયા અહીંયા જે વધે
તો એ 50,000 થયા અન્ય દેવાઓ, અન્ય દેવા. તો હવે આપણો ભાઈ પાકું સરવૈયું બની ગયું છે, પણ એમાં એ અને બી ની શરૂઆતની મૂડી શોધવાનું કીધું. ભાઈ માલ મિલકત નિકાલ ખાતાની ખોટ આપણે ધ્યાનમાં લેવાની નથી, કેમ કે આપણને શું કીધું છે? શરૂઆતનું પાકું સરવૈયું. તો ભાઈ વિસર્જન થયું ત્યારે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ આવી ને, વિસર્જન બાદ પાકું સરવૈયું ન બને. એટલે શરૂઆતનું કીધું એટલે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ ધ્યાનમાં લેવાશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એ અને બી ની મૂડી હવે શોધવાની વાત છે. એની માટે શું કીધું છે કે બી ની મૂડી કરતા એની મૂડી 20,000 રૂપિયા વધુ છે. તો બી ની મૂડી કરતા એની મૂડી 20,000 રૂપિયા વધુ હોય તો આપણે અહીંયા એવું લખીએ કે ભાઈ બી ની મૂડી કરતા એની મૂડી 20,000 રૂપિયા વધુ છે, આવું આપણને કીધું છે. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે બી ની મૂડી x હોય તો એની મૂડી x પ્લસ 20,000 હોય, કેમ કે એની મૂડી કેવી છે? 20,000 રૂપિયા વધુ. તો અહીંયા આપણી પાસે કુલ મૂડી આપેલી છે. કુલ મૂડી એટલે ભાઈ એની મૂડી ને બી ની મૂડી. બી ની મૂડી થઈને કુલ મૂડી થાય ને. ચાલો, તો બંનેની મૂડી થઈને કુલ મૂડી થાય તો કુલ મૂડી આપણી પાસે છે 80,000 રૂપિયા. તો એની મૂડી કેટલી? તો કે x પ્લસ 20,000 પ્લસ બી ની મૂડી કેટલી? તો કે x. તો ભાઈ 80,000 બરાબર x x એટલે 2x પ્લસ 20,000. ભાઈ 20,000 ને બરાબર ની આ બાજુ લઈ લઈએ તો અહીંયા 80,000 માઇનસ 20,000 બરાબર 2x. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 60,000 બરાબર 2x થયા. 80 માઇનસ 20 એટલે 60,000. 60,000 માઇનસ 2x. હવે આ ગુણાકારમાં છે તો આપણે અહીંયા ભાગાકારમાં આને લઈ લઈએ, બરાબર ની આ બાજુ લઈ આવે એટલે 60,000 ભાગ્યા 2 બરાબર x. તો કરો એટલે કેટલા આવી ગયા? તો કે ભાઈ ભાગ્યા 2 કરશો એટલે 30,000. 60,000 ભાગ્યા 2 એટલે 30,000 બરાબર x. તો x બરાબર આપણને કેટલી મૂડી મળી ગઈ? 30,000. તો આપણે અહીંયા લખીએ કે બી ની મૂડી બરાબર x ને x બરાબર 30,000. એની મૂડી x પ્લસ 20,000 બરાબર 30,000 પ્લસ 20,000 બરાબર 50,000. તો એ અને બી ની મૂડી અનુક્રમે 50,000 અને 30,000 રૂપિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણા પાકા સરવૈયાની અંદર મૂડી એ ની 50,000 અને બી ની 30,000 રૂપિયા મૂકી દઈએ તો 80,000 રૂપિયા થઈ ગયા. તો આ આપણું બની ગયું એ અને બી ની શરૂઆતનું પાકું સરવૈયું અને શરૂઆતની મૂડી. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 35 ને કે એ તારીખ 1 એપ્રિલ 2019 ના રોજ જામનગરની કોપર લિમિટેડ કંપનીએ 12.5% 12,000 કન્વર્ટેબલ ડિબેન્ચર દરેક ₹400 ના ભાવે બહાર પાડ્યા અને ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી થયેલી શરતો મુજબ બધા જ ડિબેન્ચર 5 વર્ષ પછી ડિબેન્ચર મૂળ કિંમતના બદલામાં
₹10 એક એવા ઇક્વિટી શેર 50%ના 50% એટલે કેટલા થઈ ગયા? તો કે ભાઈ ₹10 50% એટલે ₹5 ના પ્રીમિયમથી આપવામાં આવશે. તો ભાઈ ઇક્વિટી શેર ₹10 ઇક્વિટી શેર ને પ્રીમિયમથી એટલે ભાઈ ₹10 શેર પ્લસ ₹5 પ્રીમિયમ એટલે ₹15 વાળો ઇક્વિટી શેર પ્રીમિયમ વાળો આપવાનો છે. તો 1 એપ્રિલ 2024 રોજ નક્કી કરેલી શરતો મુજબ બધા ભાગીદારો બધા જ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવ્યું. તો કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે ડિબેન્ચર બહાર પાડી દઈએ. બહાર પડેલા ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પડવાના છે અને મૂળ કિંમતે પરત કરવાના છે. કેમ કે અહીંયા આપણને કીધું છે કે ભાઈ 5 વર્ષ પછી મૂળ કિંમતના બદલામાં આપણે આપવાનું છે ઇક્વિટી શેર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ડિબેન્ચર બહાર પડવાની આમ નોંધ લખીએ. તો ભાઈ આમ નોંધ આપણે કોના ચોપડે લખવાની છે? તો કે જામનગર કોપર લિમિટેડના ચોપડે. જામનગર કોપર લિમિટેડ ના ચોપડે આમ નોંધ. અહીંયા તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ, જમા રકમ. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ડિબેન્ચર બહાર પાડ્યા ક્યારે? 1 એપ્રિલ 2019. 12,000 ડિબેન્ચર, ₹400 ભાવ. અહીંયા 1 એપ્રિલ 2019 ના રોજ ડિબેન્ચર બહાર પાડ્યા. તો આમનો થશે બેંક ખાતે ઉધાર 400 ડિબેન્ચર ગુણ્યા 12 કરો વિદ્યાર્થી મિત્રો, કરો 48 લાખ. 400 ગુણ્યા 12,000 ડિબેન્ચર તે કેટલા ટકાના ડિબેન્ચર છે? તો કે ભાઈ દરેક રૂપિયા 12.5% ડિબેન્ચર. તો ભાઈ અહીંયા તે ડિબેન્ચર અરજી ખાતે 48 લાખ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 1/4/2019 ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 12.5%ના ડિબેન્ચર ખાતે 48 લાખ. 48 લાખ ડિબેન્ચર આપણે 1/4/2019 ના રોજ ડિબેન્ચર બહાર પાડ્યા. ભાઈ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને આપણે પરત ક્યારે કરવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ પરત કરવાના છે આપણે 31 તારીખ કોઈ આપેલી છે, 5 વર્ષ પછી પરત કરવાના છે. એટલે 2019 પછી 2020, 21, 22, 23 ને 24. તો 31/3/2024 ના રોજ આપણે પરત કરવાના થશે. તો 31/3/2024 ના રોજ પરત કરવાના થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 31/3/2024 તારીખને ધ્યાનમાં લઈએ પરત કરવાના. તો 31/3/2024 5 વર્ષ પછી તો ડિબેન્ચર પરત કરવાના થાય. તો આપણે આમ નોંધ થાય 12.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર
તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. ભાઈ આપણે પરત કરવાના છે મૂળ કિંમતે એટલે 48 લાખમાં જ 48 લાખ રૂપિયા આપણે રકમ ચૂકવવાની છે વિદ્યાર્થી મિત્રો. પણ 48 લાખ રૂપિયા 31/3/2024 ના રોજ ચૂકવવાના છે ને, રોકડા નથી ચૂકવવાના. આપણે એને શું આપવાનું છે? ઇક્વિટી શેર, એ પણ પ્રીમિયમ વાળો. તો કે ભાઈ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, હોલ્ડર ખાતે ઉધાર 48 લાખ તે જો રોકડ રકમ ચૂકવવાની હોત ને તો આપણે અહીંયા લખત બેંક ખાતે, પણ બેંક ખાતે આપણે રોકડ રકમ ચૂકવવાની નથી. આપણે એને શું આપવાનું છે? તો કે ભાઈ એને આપવાના છે 5 વર્ષ પછી મૂળ કિંમતના બદલામાં 10 રૂપિયાનો એક એવો ઇક્વિટી શેર 50%ના પ્રીમિયમથી. એટલે ભાઈ 10 રૂપિયાનો શેર, 5 રૂપિયા પ્રીમિયમ, એટલે 15 રૂપિયા વાળો ઇક્વિટી શેર આપવાનો છે. તો 1 એપ્રિલ 2024 ના રોજ એવું નક્કી થયું ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી દેવું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરીએ તો આપણે અહીંયા લખાય ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 48 લાખ રૂપિયાની સામે આપણે ઇક્વિટી શેર આપવાના છે. તો કેટલા અપાય? તો કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાની રકમ 48 લાખ રૂપિયા. પણ એને 48 લાખ રૂપિયા રોકડા જોતા નથી. એને શું જોવે છે? તો કે ભાઈ એને જોવે છે ઇક્વિટી શેર. કેટલા ઇક્વિટી શેર આપવા? તો ઇક્વિટી શેરની સંખ્યા આપણે મેળવી લઈએ તો 48 લાખ ભાગ્યા ભાઈ એને આપણે 10 રૂપિયાનો ઇક્વિટી શેર 5 રૂપિયાના પ્રીમિયમથી એટલે ટોટલ 15 આપવાના છે. તો 48 લાખ ભાગ્યા 15 કરો તો જરાક કેટલા આવશે? 3,20,000 ઇક્વિટી શેર આવે છે. ભાગ્યા 15 બરાબર. હાલો 3,20,000 ઇક્વિટી શેરની સંખ્યા આપણને મળી. તો અહીંયા ઇક્વિટી શેર મૂડી બરાબર 3,20,000 ગુણ્યા 10 રૂપિયાનો શેર એટલે 32 લાખ ને જામીનગીરી પ્રીમિયમ બરાબર 3,20,000 ગુણ્યા 5 બરાબર 16 લાખ. ચાલો તો અહીંયા આપણા 48 લાખ રૂપિયા ઇક્વિટી શેરમાં 32 લાખમાં રૂપાંતર થયા અને 16 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમમાં ગયા. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સંપૂર્ણપણે ટોટલ મારી અને કોમેન્ટ બોક્સની અંદર આ જવાબ ટોટલ લખવાનો રહેશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 35 પછી દાખલા નંબર 36. ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર ખરીદીને ડિબેન્ચર પરત કરવા અંગેની નોંધ લખો. માર્કેટમાંથી, ખુલ્લા બજારમાંથી એટલે કે માર્કેટમાંથી પોતાના ડિબેન્ચર ખરીદવાના અને એની નોંધ લખવાની. તો ભાઈ એ તો બે રીતે શક્ય છે. માર્કેટમાંથી ડિબેન્ચર ખરીદવા અને એને કંપની રદ કરી દે, અથવા તો માર્કેટમાંથી ડિબેન્ચર ખરીદી અને કંપની એને શું કરે? પાછો ભાવ વધારો કરી અને વેચી શકે. એટલે રોકાણ કરવા માટે ખરીદે. બે રીતે થાય. પણ આપણે અહીંયા જોઈ લઈએ જરાક કે ડિબેન્ચર બહાર પાડતી વખતે કરેલી શરતો અનુસાર કંપનીએ બજારમાંથી ડિબેન્ચર ખરીદવાની છૂટ મળે છે. જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે એવી શરતો હોય કે બજારમાંથી ડિબેન્ચર ખરીદવાની છૂટ મળી શકે.
કંપની ડિબેન્ચર પરત કરવાને બદલે ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદી શકે અને બજારમાંથી ખરીદેલા ડિબેન્ચર બજાર ભાવ કરતા ઓછો હોય તો કંપનીને ફાયદો થાય અને ખુલ્લા બજારમાંથી ખરીદ્યા પછી તેનો ઉપયોગ કંપની બે રીતે કરી શકે. જો એક તો કંપનીને ડિબેન્ચર બહાર પાડે ને એટલે ત્યારે એક બેનિફિટ આપવામાં આવે કે ભાઈ તમે તમારા ડિબેન્ચર પોતે ખરીદી શકો. ખરીદવા પાછળનું કારણ તો કે ભાઈ એક તો ડિબેન્ચર જ્યારે આપણે દેવું લઈએ ત્યારે આપણે બહાર પાડીએ, પછી જ્યારે આપણે દેવું ઓછું કરવું હોય તો આપણે થોડા ડિબેન્ચર લઈ અને દેવું ઓછું કરી શકીએ. તો એની ઉપર આપણે વ્યાજની ચૂકવણી એટલી ઓછી કરવી પડે અને આપણું દેવું પણ ઓછું થાય. એટલે એવી છૂટછાટ આપવામાં આવે. એક સાથે બધું જ દેવું ચૂકવવું એવું ફરજિયાત નથી. એટલે અહીંયા કંપની પોતાના ડિબેન્ચર ખુલ્લા બજારમાંથી ખરીદી શકે અને એને પરત પણ કરી શકે. તો બજારમાં ડિબેન્ચર ઓછા વધુ કિંમતે મળતા હોય તો ઓછા ભાવે મળે તો કંપનીને શું થઈ જવાનો ફાયદો. તો ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદવા માટે આપણી પાસે બે રીત કહી શકાય. એક, સંચાલક મંડળ દ્વારા ઠરાવ કરી અને ખરીદેલા ડિબેન્ચર તરત જ શું કરી દેવામાં આવે? રદ. ભાઈ ડિબેન્ચર ખરીદીને શું કરી દેવામાં આવે? રદ કરી દેવામાં આવે. તો આપણે દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ મારુતિ કંપની લિમિટેડ 100 રૂપિયાનો એક એવા પોતાના 1000 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ 96 રૂપિયાના ભાવે ખરીદ્યા. ભાઈ કેટલા રૂપિયાનો ડિબેન્ચર છે? તો કે ભાઈ 100 રૂપિયાનો. એ કેટલા રૂપિયાના ભાવે ખરીદ્યા? 96 રૂપિયાના. 100 રૂપિયાનો ડિબેન્ચર એવા 1000 ડિબેન્ચર 96 રૂપિયાના ભાવે ખરીદ્યા અને એને શું કરી દીધા? રદ. તો એની આમ નોંધ કંઈક આવી બની શકે તો કે ભાઈ એવું કહી શકાય કે ભાઈ પોતાના ડિબેન્ચર ખરીદ્યા એટલે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર રકમ ચૂકવી એટલે બેંકમાંથી બેંક શિલ્લક ઘટે, જાય એટલે જમા થઈ જાય. તો આમ નોંધ થઈ ગઈ બેંક પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા ડિબેન્ચર ખરીદ્યા? ભાઈ 1000 ડિબેન્ચર 96 રૂપિયાના ભાવે. 1000 ગુણ્યા 96 એટલે કેટલા આવ્યા? તો કે ભાઈ 96,000. ચાલો, ત્યાર પછી ડિબેન્ચર ખાતે ઉધાર એ ડિબેન્ચરને શું કરી દેવામાં આવ્યા? રદ કરે એટલે ડિબેન્ચર ખાતે ઉધાર તે પોતાના ડિબેન્ચર ખાતે જમા. તો ભાઈ પોતાના ડિબેન્ચર ને રદ કર્યા તો ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે? તો કે 100 રૂપિયાનો. એવા કેટલા ડિબેન્ચર છે? તો કે 1000. એટલે કેટલા આવી ગયા? 1 લાખ. પણ પોતાના ડિબેન્ચર છે કેટલા? તો કે ભાઈ 96 રૂપિયાના ભાવે ખરીદ્યા એટલે 96,000 રૂપિયા થઈ ગયા. ને એ ડિબેન્ચર પરત કરતા શું થયો? નફો. કેમ કે કંપનીનો 100 રૂપિયાનો ડિબેન્ચર 96 રૂપિયામાં મળ્યો કંપનીને. કેટલામાં મળ્યો? 96 ગુણ્યા 1000. તો કંપનીને કેટલાનો ફાયદો થઈ ગયો? 4 રૂપિયાનો ફાયદો થઈ ગયો. એવી જ રીતે જો કંપની દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે ખરીદેલા હોય, દાર્શનિક કિંમત કરતા કેવી કિંમતે? વધુ કિંમતે. આ કેવી કિંમતે ખરીદ્યા હતા? ઓછી કિંમતે. બરાબર, ઓછી કિંમતે ખરીદ્યા તો કંપનીને શું થયો? ફાયદો. પણ દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે ખરીદે તો કંપનીને શું જવાનું છે? ડિબેન્ચર પરત કરતા થયેલ નુકસાન. તો અહીંયા કંપનીએ અહીંયા નફો થયો એટલે જમા થયો, પણ નુકસાન થયું હોત તો અહીંયા શું થાત? ઉધાર થાત. એટલે અહીંયા કીધું ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે નુકસાન ખાતે ઉધાર થશે. ને બીજી એની રીત એવી છે કે ભાઈ આપેલી વાત કરીએ આપણે કે ભાઈ શું કરવાનું? તો કે ડિબેન્ચર ખરીદ્યા એને તરત જ માર્કેટમાંથી શું કરી નાખવાના? રદ. તો એની માટે આમ નોંધ કે આવી બની આપણે. પણ બીજી રીત આપણી એવી છે કે ભાઈ કંપની પોતાના ડિબેન્ચર બજારમાંથી ખરીદે અને ડિબેન્ચરમાં શું કરે? રોકાણ તરીકે રાખી મૂકે. રદ નથી કરતી, પણ શું કરે છે? રોકાણ તરીકે પોતાના ડિબેન્ચર ખરીદવાના બજારમાંથી અને રોકાણ તરીકે રાખી મૂકવાના. કે જ્યારે કંપની પોતાના ડિબેન્ચર ખુલ્લા બજારમાંથી ખરીદી રદ કરવાને બદલે રોકાણ તરીકે રાખે છે અને કંપની પોતાના ફંડમાંથી અન્ય જામીનગીરીઓ ખરીદવાને બદલે પોતાના ડિબેન્ચર ખરીદીને રોકાણ કરે છે. બીજી કોઈ વસ્તુ નથી ખરીદી, પણ શું કરે? પોતાના ડિબેન્ચરમાં જ રોકાણ કરી દે. તો કેટલીક વખત પોતાના ડિબેન્ચર ખુલ્લા બજારમાંથી ઓછી કિંમતે મળી જાય. કેવી કિંમતે?
ઓછી કિંમતે. એટલે એનો ફાયદો એને શું થાય તો કે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું પડતું નથી. ખરીદે જે પોતાના ડિબેન્ચર ખરીદે એને કંપનીને શું કરવું પડે, વ્યાજ ચૂકવવું ન પડે. એટલે પોતાના ડિબેન્ચર ભવિષ્યમાં બજારમાં પાછું શું કરીએ કે વેચી પણ શકે. તો વેચી શકે તો વેચી દે તો એને પાછી એને રકમ મળી જાય તો એની હિસાબે નોંધાવી થાય કે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ખરીદે ત્યારે આપણે આમનો દેવી કરીએ કે ભાઈ બેંક ખાતે ઉધાર તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે જમા. ને જ્યારે વેચે ત્યારે આપણે આમનો ઉલટાવી દઈએ, પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આમાં ઓછી કિંમતે અને વધુ કિંમતે, ઓછી કિંમતે કે વધુ કિંમતે, ભાઈ વધુ કિંમતે કોઈ રોકાણ કરે જ નહીં ને, ઓછી કિંમતે કરે. ઓછી કિંમતે કરે તો એને ફાયદો થાય કે ભાઈ અહીંયા દાખલા તરીકે ભાઈ 300 રૂપિયાનો ડિબેન્ચર હોય ને એ 270 રૂપિયામાં લઈ લે ને પાછો 290 રૂપિયામાં ભાઈ એ રોકાણ વેચી દે તો 20 રૂપિયાનો શું થઈ જાય ફાયદો. 20 રૂપિયાનો ફાયદો થાય તો અહીંયા પાછું ફાયદા તરીકે લખી શકાય કે પોતાના ડિબેન્ચરમાં રોકાણો વેચતા થયેલ નફા ખાતે. એટલે અથવા કરીને જો મારે આમ નોંધ કરવી હોય તો હું આમ નોંધ એવી કરી શકું કે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા અને તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ વેચતા થયેલ નફા ખાતે જમા. અહીંયા બે આમ નોંધ આપણે બનાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ આપણી હતી પ્રશ્ન નંબર 36 ની વાત. આગળ આપણે વાત કરીએ એટલે અહીંયા આપણો સી સેક્શન પૂર્ણ થાય છે અને આપણા બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે. વિદ્યાર્થી મિત્રો, હર હંમેશા આપણે મહેનત ઉપર ફોકસ આપવું જોઈએ અને આપણે જે મોસ્ટ આઈએમપી બેચની વાત કરી એ મોસ્ટ આઈએમપી બેચની અંદર આજે જ અમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર જોડાઈ જાઓ અને એની અંદર જોડાવા માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર અથવા તો અમારા વોટ્સએપ ગ્રુપની અંદર અને તમારા નામાના કોઈ પણ પ્રશ્નો છે એની સોલ્યુશન મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાય અને તમે તમારું સોલ્યુશન મેળવી શકો છો. તો આ સાથે આપણે પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ સી પૂર્ણ કરીએ. થેન્ક યુ.